અમદાવાદ એસજી હાઈવે પર સોલા બ્રિજ પર અકસ્માત સર્જાયો। આઈસર ગાડીનું ટાયર ફાટતા ગાડી પલટી ખાઈ ગઈ। આઈસર ગાડીમાં ખાદ્ય તેલનો જથ્થો ભરેલો હતો। અનેક તેલના ડબ્બા તૂટી જતા રોડ પર તેલ ઢોળાયું। ટ્રાફિક પોલીસ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી તેલ પર રેતી નાખી અન્ય તેલના ડબ્બા અન્ય ગાડીમાં ખસેડવામાં આવ્યા। આઈસર ચાલકને સામાન્ય ઈજાઓ થઈ છે, જેને સારવાર માટે ખસેડાયો છે। અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। બ્રિજ પર એક બાજુનો ભાગ વાહનોની અવરજવર માટે બંધ કરાયો હતો। ક્રેન દ્વારા આઈસરને સાઈડમાં કરી ટ્રાફિક ક્લિયર કરવામાં આવશે। અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલા સોલા ફ્લાયઓવર પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। હાઈવે પરથી પસાર થઈ રહેલી આઈસર ગાડીમાં અચાનક જ ટાયર ફાટતા આઈસર ગાડી બ્રિજ ઉપર જ પલટી ખાઈ ગઈ હતી અને આઈસર ગાડીની અંદર ખાદ્ય તેલના મોટા ડબ્બાઓ, નાની બોટલો અને પાઉચ સહિતનો જે સામાન હતો તેમાંથી તેલ નીકળતા રસ્તા ઉપર તેલ ઢોળાયું હતું, જેના કારણે અકસ્માત બનતાની સાથે જ ટ્રાફિક પોલીસ અને ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી। જે જગ્યાએ તેલ ઢોળાયું છે ત્યાં રેતી નાખવામાં આવી છે અને આ બ્રિજ વાહનોની અવરજવર માટે થોડીવાર માટે બંધ કરવામાં આવ્યો છે। એક તરફનો પટ્ટો બંધ કરાયો છે અને બીજી તરફ વાત કરીએ તો ક્રેન બોલાવીને આઈસર ગાડીને અહીંયાથી ખસેડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આ અકસ્માતમાં સુધીર યાદવ નામનો જે આઈસર ગાડીનો ચાલક હતો તેને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। બીજી તરફ આઈસરના જે માલિક છે તે પણ અત્યારે સ્થળ ઉપર પહોંચી ગયા છે અને આ મામલે હવે ટ્રાફિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે કેટલા સમયમાં આ જે આઈસર છે તે અહીંયાથી ખસેડવામાં આવશે અને આ રોડ જે ફરીવાર ખુલ્લો મૂકવામાં આવશે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ।